સાણંદ તાલુકા પંચાયતની બેદરકારીના કારણે શાંતિપુરા વિસ્તાર જે છે તે સાણંદ તાલુકામાં આવે છે અને શાંતિપુરા વિસ્તારની આ પ્રાથમિક શાળાનું આ દ્રશ્ય આપને બતાવીશ કે શાંતિપુરા પ્રાથમિક શાળા હાલ જે છે તે ગટરના પાણીથી ખદબદી રહી છે। 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો અને અત્યારે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે। એક વિગત એવી પણ અહીંયા જાણવા મળી છે કે આગળ એક નાળું છે, એ નાળું બંધ કરી દેવામાં આવ્યું છે અને તેના કારણે આ વિસ્તારમાં ગટરના પાણી જે છે તે ભરાઈ જાય છે અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે। હાલ જે આપ જોઈ શકો છો કે આ જે શાંતિપુરા પ્રાથમિક શાળા છે કે જેમાં 350થી પણ વધુ વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8માં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ આખી પ્રાથમિક શાળા જે છે તે ગટરના પાણી અને વરસાદી પાણીથી જે છે તે ભરાઈ ગઈ છે। આખું કેમ્પસ છે, તેના ઓરડા છે, તે તમામ જગ્યાએ આ ગટરના પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે વિદ્યાર્થીઓ જે છે કે તેનો અભ્યાસ જે અહીંયા બગડી રહ્યો છે। વિદ્યાર્થીઓ 350થી પણ વધુ વિદ્યાર્થીઓ જે છે તેઓનો અભ્યાસ હવે કેવી રીતે થશે તે એક સવાલ છે। અત્યારે હાલ જે શાળામાં જે છે તે બંધ કરી દેવામાં આવી છે કારણ કે અહીંયા ગટરના પાણી ભરાઈ ગયા છે। ક્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ હવે શરૂ થશે તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે। અહીંયા ગટરનું પાણી જે જતું હતું તે પાણી બંધ કરી નાખ્યું, બિલકુલ ગંદા પૂરી નાખ્યા છે અને સ્કૂલમાં પાણી ભરાય છે, ખેતરમાં અને સામે સ્કીમો છે બંગલા બધામાં પાણી ભરાઈ ગયા લોકોને। એટલે ગવર્મેન્ટ સ્કૂલમાં પાણી ભરાય તો કોઈ પ્રોબ્લેમ નહીં, અને પ્રાઇવેટ સ્કૂલમાં જો પાણી ભરાઈ ગયું હોય તો ગવર્મેન્ટ ચડી બેહાય એમાં ઉપર। કેટલા વિદ્યાર્થીઓ? 300 છોકરાઓ આમાં છોકરાનું ભવિષ્ય શું આમાં? આ ગંદકીનું પાણી આવે, છોકરાઓ બીમાર થઈ જાય તો કોણ જવાબદાર આમાં? રજૂઆત કરી છે અગાઉ અમે કલેક્ટર રજૂઆત કરી, સાણંદ પ્રાંતમાં કરી, ઓડામાં રજૂઆત કરી, કોઈ અમારું સાંભળવા તૈયાર નહીં। વરસાદી પાણી તો ચલો વરસાદ આવ્યો પછી છેલ્લા 3 વર્ષથી ગંદકીનું પાણી ઓડા દ્વારા કે મ્યુનિસિપલ દ્વારા છોડવામાં આવે છે। આગળ કોઈ નિકાલ નથી। અહીંયા શાંતિપુરા ચોકડીથી બ્લોક છે લાઈન, હવે આગળ લાઈન જ નથી તો પાણી જવાનું જ નથી અને આનો ઉકેલ કોઈ આવ્યો નથી। અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર કચેરી બધી જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા, છેલ્લા 3 વર્ષથી આની આ જ પોઝિશન છે અને આ સાલ તો પુષ્કળ પાણી આવ્યું। આ સાલ તો ક્લાસમાં પણ પાણી ઘૂસી ગયું। અત્યાર સુધી તો ક્લાસમાં નહોતું ઘૂસતું, ક્લાસરૂમમાં આ લેખા તો ક્લાસમાં પણ ઘૂસી ગયું અને આ જ વસ્તુ સ્કૂલના પ્રિન્સિપાલ પણ રજૂઆત કરીને થાકી ગયા તો પણ કોઈ આનો આ પાણી તો છેલ્લા અઠવાડિયા 10 દિવસથી પાણી ઉતરતા તો મને નથી લાગતું કે જો આખું ચોમાસા સુધી મને નથી લાગતું પાણી ઉતરે। 300 વિદ્યાર્થીઓ ભણી રહ્યા, 350 વિદ્યાર્થીઓ, એનું ભવિષ્ય બરબાદ તો થવાનું જ છે ને। એમાં તો કોઈ પેલું છે જ નહીં। પાણીમાં કોણ ભણશે? કોઈ છોકરા, હું નથી મોકલવાનો મારા છોકરા કે કોઈ બીજાના છોકરા નથી મોકલવાના આપણે। અને પ્લસ કે આગળ એપલ વિલા ત્યાં આગળ મ્યુનિસિપલ વાળાએ પંપ મૂક્યા છે, એ જ પાણી આ સાઈડ પાસે છોડે છે અને સેલા બાજુથી આવતું, સેલા બોપલથી પાણી આવતું એ પણ બેક મારતું આવે છે આ સાઈડ। અને પ્લસ કે જે એપલ વિલા જે ત્યાં આગળ પંપ મૂક્યા છે એનું પણ પાણી અંદર જ ખાલી કરવામાં આવે છે, તો બંને બાજુથી પાણી આવશે તો અહીંયા તો લેવલ ઊંચું આવવાનું જ છે અને ખેડૂતોની ખેતી છેલ્લા 3 વર્ષથી ફેલ છે। આને નહીં કોઈ, અને સરકાર આને કોઈ પાક વીમો આપવાની, કેમ કે આ કંઈ કુદરતી આફત નથી, આપણે જાણી જોઈને આફત ઊભી કરેલી છે। આ સમસ્યા લગભગ 3 થી 4 વર્ષથી આ કન્ડિશન છે। આની અંદર ગરીબ વિદ્યાર્થીઓ જ ભણે છે। આ લોકો પ્રિન્સિપાલ કે સાહેબો કરે શું? છોકરાઓને બેસાડે જ કેમ? પહેલા પ્રશ્ન એ કોઈ સુવિધા નથી બિલકુલ। બધા ગામ માટે બી સુવિધા નહીં। ગામનો બોર પંચાયતનો છે, અમારે સનાસર પંચાયત લાગે, બોર બનાવ્યો છે તે પંચાયતે, પણ આ ગંદકીનું પાણી એની અંદર ઉતરે છે તો ગામમાં અમારે રોગચાળો થાય છે। અને અત્યારે હાલ જો 5 ઇંચ વરસાદ અહીં પડી જાય તો તમે રૂબરૂ જુઓ છો આ પાણી રોડ ઉપર થઈને ગામમાં જતું રહે, તો આખા ગામમાં પાણી ગંદકીનું। શેના કારણે અટક્યું? આ કારણ એવું છે કે ગંદકીનું પાણી કોઈ સામા ગામમાં જવા ના દે। પંચાયત ગામ અમારું સનાસર છે, ગંદકીનું પાણી જવા દેવા માટે અમે થોડા રાજી હોય। પંચાયત નાળાનો કોઈ પ્રોબ્લેમ? નાળા બંધાઈ ગયા છે, ગટર લાઈન છે, આ પાણીનો નિકાલ આવે એવો ગટર લાઈન છે જ નહીં અહીં, ગટર લાઈન મોટી ગટર લાઈન નથી બિલકુલ બંધ કરી દીધી હતી કે છે જ નહીં હજુ નવી। પાણી ક્યાં જતું હતું અત્યારે? પાણી બધું આ બાજુથી, જે બાજુ એરિયા નીચાણનો ભાગ હોય એ બાજુથી ઉપરના ભાગથી પાણી આવે છે અને ગટર લાઈનો ઉભરાય છે, એના હિસાબે આ ભાગ નીચો છે એટલે અહીં પાણી આવી જાય છે। સાણંદના શાંતિપુરાના આ દ્રશ્ય છે, હું સીધા દ્રશ્ય પહેલા આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે નર્ક જેવી સ્થિતિ જે છે તે સાણંદ નજીક શાંતિપુરા વિસ્તારમાં જોવા મળી રહી છે। જે ગટરના પાણી અહીંયા બેક મારી રહ્યા છે અને તેના કારણે અહીંના લોકો જે લોકો રહી રહ્યા છે તેઓનું જીવવું દુશ્વાર થઈ ગયું છે
અને આ તમામ જે થઈ રહ્યું છે તે તંત્રના પાપે થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે અહીંયા વર્ષોથી આ પ્રકારને પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, પરંતુ આ પાણીનો નિકાલ થતો નથી. ગટરના પાણી આ પ્રકારે જ અહીંયા ભરાય છે અને રસ્તા પર આપ જ્યાં જોઈ શકો છો કે આ શાંતિપુરા સાણંદનો આ બ્રિજ છે અને બ્રિજ નીચે આ પ્રકારે ગટરના પાણી ભરાયા છે અને અહીંયા વાહનો પણ તેમાંથી જ પસાર થવાની ફરજ પડી રહી છે. રાહદારીઓ છે તેઓએ પણ અહીંયાથી જ પસાર થવાની ફરજ પડી રહી છે. એટલું ગટરનું ગંદુ પાણી બેક મારી રહ્યું છે કે તેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે અને તેના કારણે અહીંના લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.